નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં। તો ઘણા સમયથી જે ખાખીના યોદ્ધાઓ એટલે કે નવા ખાખીના યોદ્ધાઓ જે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ પોલીસ ભરતી ક્યારે આવશે, નવી પોલીસ ભરતી છે એની છે એ ફોર્મ ભરાવાની તારીખ છે એ જાહેર થઈ ગઈ છે અને નવી પોલીસ ભરતી છે એ સંપૂર્ણ રીતે ન્યૂઝપેપરની અંદર પેના ન્યૂઝ આવી ગયા છે। નવી પોલીસ ભરતી જાહેર થઈ ગઈ છે, તેના ફોર્મ ક્યારે ભરાય છે તેની સંપૂર્ણ માહિતી આપું છું। એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ચાલો સંપૂર્ણ માહિતી મેળવીએ કે પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી જાહેર, જેનો આતુરતાનો અંત નવા ખાખીના યોદ્ધાઓનો કે ફોર્મ ક્યારે ભરાશે 3/12 થી 23/12/2025। ઘણાના તો ધબકારા વધી ગયા છે, અમુક તો હજી હુતા હશે, અત્યારે જ હુતા હશે અમુક તો ફોર્મ ભરાવાના છે એ 3 તારીખ એટલે કે 2 દિવસની વાર છે। 3 ડિસેમ્બર 2 દિવસ પછી, 2 દિવસ પછી 3 તારીખે 3 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર સુધી એટલે કે કુલ ટોટલ 20 દિવસ સુધી છે એ ફોર્મ ભરાવાના છે। અમુક લોકો છે એ હુતા હશે અને વાટ જોઈ રહ્યા છે કે હજી તો ભરતીની કેટલી બધી વાર છે, આપણે દોડવો બળવાનું હમણાં ચાલુ કરવું નથી। તો લ્યો ભાઈ આવી ગયા છે, ભાઈ ફોર્મ તો ભરાવાના ચાલુ થઈ ગયા છે અને ટૂંક સમયમાં છે એ ગ્રાઉન્ડ આવશે, જણાવું છું, આગળ બન્યા રહેજો વિડીયોમાં। આજે દિવ્ય ભાસ્કર નામનું ન્યૂઝ પેપર છે, તેની અંદર છે એ ભરતીની છે એ જાહેરાત થઈ છે અને તેની અંદર ટોટલ જગ્યા કેટલી આવી છે। પીએસઆઈ ના જે પીએસઆઈ બનવા માંગે છે તેના માટે ખૂબ જ મોટી વેકેન્સી છે, 858 જગ્યા। કેટલી? 858 જગ્યા છે। કોન્સ્ટેબલ ની અંદર આ પણ મોટી બમ્પર ભરતી છે ભાઈ, 12733 જગ્યા। જે નવા ખાખીના યોદ્ધાઓ છે એ પોતે ખાખી પહેરવા માંગે છે એના માટે ખૂબ જ સારી વેકેન્સી આવી ગઈ છે અને આવી વેકેન્સી છે ભવિષ્યમાં આવવાની બહુ સંભાવના ઓછી છે। એટલે ભાઈ લાગી જાજો, હજી જે લોકો હુતા છે કહું જાગી જાવ। 3 તારીખથી ફોર્મ ભરાય છે, 2 દિનની વાર છે અને ટોટલ જગ્યા કેટલી છે ભાઈ? 13591 કુલ ખાખી પહેરવાના છે। 13591 પદોની સીધી ભરતી એટલે 13591 જણા છે ખાખી આપવાની છે નવા ખાખીના યોદ્ધાઓ। એટલે ભાઈ ગ્રાઉન્ડ ક્યારે આવશે? ગ્રાઉન્ડ મારા ભાઈ 2 દીમાં ફોર્મ ભરાવાના છે। તો ભાઈ તમે વિચાર કરી લો કે કેટલા 20 દિવસ સુધી ફોર્મ ભરાય, તો મારું એવું માનવું છે કે જાન્યુઆરીમાં શરૂ થઈ જશે ગ્રાઉન્ડ તમારું, કારણ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો ગ્રાઉન્ડ છે એ બધાનું સંપૂર્ણ રીતે પૂરું કરવાનું છે। તો ભાઈ કરો કંકુ ના આવે, જે લોકોએ ભાઈ શરૂઆત નથી કરી એને કહી દઉં છું ભાઈ કરો કંકુ ના, આજ હાથથી દોડવા મળો, અત્યારે જાગીને દોડવા જાવ તો દોડવા મળો, અત્યારે આજથી જ મંડો દોડવા, નહીતર ભેળું નહીં થાય મારા ભાઈ, નહીતર ભેળું નહીં થાય, નહીતર ભેળું નહીં થાય। મારે છે એ 24 મિનિટ અને 59 સેકન્ડમાં ચૂથું 3-4 મહિના અગાઉ દોડવાનું ચાલુ કર્યું હતું, તો એ છે 24 મિનિટ 59 સેકન્ડમાં। જો કે મારે તો થોડુંક શરીર છે એટલા માટે 24-59 માં છું, પણ આટલી નહોતી ખબર કે આટલી બધી થઈ જાય એમ, બરોબર? એટલે ભાઈ કરો કંકુ ના, હવે લાગી જાવ, આજથી છે યાદ હાથથી મંડો દોડવા, વાંચવાનું પણ શરૂ કરો, ટાઈમ નથી તમારી પાસે। જે લોકો હજી વાંચવાનું શરૂ નથી કર્યું તે લોકો છે એ શરૂ કરી દો ધીરે ધીરે, એક લયથી શરૂઆત કરો, ઉતાવળ ના કરતા। ઘણા તો અમુક છે મને ચોપડા લેવા મળશે તો ભાઈ એટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી, ધીરે ધીરે એક લયથી તૈયારી ચાલુ કરો। લેખિત માટે ઓછામાં ઓછા તમને 4 થી 5 મહિના મળશે, આવો મારો અંદાજ છે, પછી જેટલા મળે એટલા એ પછી તમારા કિસ્મત। બાકી મારું એવું કેવું છે કે લેખિત પરીક્ષા માટે તમને ઓછામાં ઓછા 4 થી 5 મહિના મળશે। તો જે લોકો છે એ ખાખી પહેરવા માંગે છે, નવા ખાખીના યોદ્ધાઓ છે, કોઈ છે એ હાફળા ન થઈ જતા, નિરાતે છે એ એક લયથી તૈયારી શરૂ કરો। તમારે 3 તારીખથી છે તમારા પોલીસ કોન્સ્ટેબલ જે ફોર્મ ભરાવાના છે અને તમારું છે ગ્રાઉન્ડ છે એ બસ જાન્યુઆરીમાં શરૂ થશે એવી સંભાવના પૂરેપૂરી છે। તો હજી જે લોકો દોડવાનું શરૂ નથી કર્યું એ હવે શરૂ કરી દો। અસ્તુ।